ડભોઈ ચોકસી બજાર નજીક આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર જીર્ણોદ્ધાર પ્રસંગે વિષ્ણુ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો કે જ્યાં મંદિર ચોક ખાતે યોજાયા હતા ધાર્મિક કાર્યક્રમો આ પ્રસંગે સર્વે ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી। ડભોઈના ચોકસી બજાર નજીક પૌરાણિક રણછોડજી મંદિર આવેલું છે જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં અને અતિ જર્જરિત થઈ ગયેલ હોય ત્યારે સ્થાનિક ભક્તો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। મંદિર જીર્ણોદ્ધાર બાદ મંદિર ધ્વજારોહણ અને પૂજન વિધિ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભજન સંધ્યા અને વિવિધ કાર્યક્રમો સાથે મહાપ્રસાદી અને વિષ્ણુ યાગ રાખવામાં આવ્યો હતો જે આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી। આજે ડભોઈ દર્ભાવતી શહેરમાં 150 વર્ષ જૂનું આ રણછોડરાયજીનું મંદિર હતું અને છેલ્લા 25 વર્ષથી પૂજા પાઠ થતા હતા પણ આ સોની પરિવાર દ્વારા એક પુનઃ જીર્ણોદ્ધાર કરીને આજે મંદિર રણછોડરાયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને રાજા રણછોડરાય હાજર છે જે બી 11 પૂનમો ભરતા હોય છે એમની મનોકામના પૂર્ણ થાય છે। આજના યુગમાં મારા મિત્રો બે જે હતા એમના એન્ગેજમેન્ટ નતા થતા એ 5 પૂનમો ભરીને એમનું એન્ગેજમેન્ટ થઈ ગયા એટલે સાક્ષાત રાજા રણછોડરાય ડાકોર પછીનું બીજું સ્વરૂપ અહીં તમે જોવા મળે રહી છે। તમે જે મનોકામના ધારો તે કામ તમારું પૂર્ણ થાય છે। મેં વિષ્ણુ યાદ કરીને આજે ફરી જીર્ણોદ્ધાર મંદિરનો ચાલુ કર્યું છે। હરિભક્તો અને ખુશાલીનો માહોલ ઉભો થયો છે।